નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ સંવેદનશીલ વિષય પર વાત કરીશું અને આ વિષયને સમજીશું એક નાનકડી પણ ખૂબ જ શક્તિશાળી વાર્તા દ્વારા. આ વાર્તાનું શીર્ષક છે સાક્ષરતા, સાચી સમજ, સાચી સુરક્ષા. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે એવું બની શકે કે કોઈની આખી જિંદગીની કમાણી અને સુરક્ષા માત્ર એક અંગૂઠાની છાપથી છીનવાઈ જાય? આ સવાલનો જવાબ એક નાનકડી પણ બહુ જ પ્રભાવશાળી વાર્તામાં છુપાયેલો છે. તો ચાલો સાથે મળીને એ જવાબ શોધીએ. આપણી વાર્તા એક ગામમાં શરૂ થાય છે, જ્યાં એક માં પોતાની ઓસરીમાં બેઠી કોઈની રાહ જોઈ રહી છે. એની આંખોમાં આશા છે અને દિલમાં એક પ્રતીક્ષા. તો આ વાર્તામાં મુખ્યત્વે 3 પાત્રો છે. પહેલા છે કાંતાબા, એકદમ પ્રેમાળ માતા, પણ ભણેલા નથી. બીજા છે લાલચુ પોસ્ટમેન અને ત્રીજા છે સુરેશ, કાંતાબાના ભણેલા ગણેલા અને સમજુ પાડોશી. આ ત્રણેયનું જીવન એકબીજા સાથે કેવી રીતે જોડાય છે એ હવે આપણે જોઈએ. કાંતાબા પોતાના દીકરાના મની ઓર્ડરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દીકરાએ ફોન પર ખુશખબર આપ્યા હતા કે આ મહિને પગાર વધ્યો છે, એટલે એ વધારે પૈસા મોકલશે. આ સાંભળીને માનું હૈયું તો ગદગદ થઈ ગયું હતું. પણ કાંતાબાની આ આશા પર કોઈકની કુટિલ નજર હતી. અહીંથી વાર્તામાં એક એવો વળાંક આવે છે જ્યાં વિશ્વાસ તૂટે છે અને લાલચ પોતાનું કામ કરી જાય છે. ત્યાં જ પોસ્ટમેન આવે છે અને કાંતાબાને બોલાવે છે. આ શબ્દો સાંભળીને કાંતાબાના ચહેરા પર ખુશી છવાઈ જાય છે, પણ એમને ક્યાં ખબર હતી કે આ ખુશી બસ થોડીવાર માટે જ છે. પોસ્ટમેન કાંતાબાના હાથમાં 50 રૂપિયા મૂકે છે અને કહે છે કે એમના દીકરાએ આટલા જ મોકલ્યા છે. પણ સત્ય કંઈક બીજું જ હતું. દીકરાએ પૂરા 2000 રૂપિયા મોકલ્યા હતા. આ ખાલી આંકડાનો તફાવત નથી, આ તો બહુ મોટો વિશ્વાસઘાત હતો. સીધા 1500 રૂપિયા. પોસ્ટમેને કાંતાબાની નિરક્ષરતાનો ફાયદો ઉઠાવીને આટલી મોટી રકમ બહુ જ ચાલાકીથી પોતાની પાસે રાખી લીધી. અને આ છેતરપિંડી કેવી રીતે થઈ? બહુ જ ચાલાકીથી. પોસ્ટમેને મની ઓર્ડર ફોર્મ પર જ્યાં 2000 રૂપિયા લખ્યા હતા ને ત્યાં બરાબર પોતાનો હાથ રાખી દીધો અને કાંતાબા પાસેથી નીચે અંગૂઠાની છાપ લઈ લીધી. બસ એક અંગૂઠાની છાપ એમની સંમતિનો પુરાવો બની ગઈ. પણ કહેવાય છે ને કે સત્ય લાંબો સમય નથી છુપાતું. હવે વાર્તામાં આવે છે એક જબરજસ્ત વળાંક, જ્યાં એક નાનકડી પાવતી બહુ મોટું રહસ્ય ખોલી નાખે છે. થોડીવાર પછી કાંતાબાનો પાડોશી સુરેશ ત્યાં આવે છે. કાંતાબાને ઉદાસ જોઈને એક કારણ પૂછે છે. 500 રૂપિયાની વાત સાંભળીને એને નવાઈ લાગે છે અને પછી એ એક એવો સવાલ પૂછે છે જે પોસ્ટમેનના બધા જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી દે છે. ક્યારેક સત્યનો સૌથી મોટો પુરાવો એક નાનકડા કાગળના ટુકડામાં છુપાયેલો હોય છે. સુરેશ તરત જ કાંતાબા પાસેથી પોસ્ટમેને આપેલી પાવતી માંગે છે. સુરેશ જેવી એ પાવતી વાંચે છે, બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. એના પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું 2000 રૂપિયા પૂરા. બસ પોસ્ટમેનનું જૂઠાણું પકડાઈ ગયું. આ ઘટના પછી કાંતાબાનું જીવન બદલાઈ જાય છે. એમને ખાલી પોતાના પૈસા જ પાછા નથી મળતા, પણ અજ્ઞાનતાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ એક નવી સફર શરૂ થાય છે. સુરેશ પેલી પાવતી લઈને સીધો પોસ્ટમેન પાસે પહોંચે છે. પુરાવો જોતા જ પોસ્ટમેનના તો હોશ જ ઉડી જાય છે. પોતાની ચોરી પકડાઈ જતા તે ગભરાઈને તરત જ 1500 રૂપિયા કાઢીને કાંતાબાને પાછા આપી દે છે. આ ઘટના કાંતાબા માટે માત્ર એક છેતરપિંડી નહોતી, પણ એક જાગૃતિની ક્ષણ હતી. પહેલા એમને અહેસાસ થાય છે કે એમની સાથે કેટલો મોટો દગો થયો. પછી એમને સમજાય છે કે સાક્ષરતાનું શું મૂલ્ય છે. આ સમજ એમને ભણવાનો નિર્ણય લેવા પ્રેરે છે અને અંતે તે અંગૂઠો મારવાને બદલે પોતાની સહી કરવાનું વ્રત લે છે. તો કાંતાબાની આ વાર્તા આપણને શું શીખવે છે? આનો સૌથી મોટો બોધપાઠ શું છે? ચાલો એને સમજીએ. આ શબ્દો ખુદ કાંતાબાના છે અને આખી વાર્તાનો સારાંશ આ જ એક જ વાક્યમાં છે. એમને સમજાયું કે અક્ષરોનું જ્ઞાન ન હોવું એ દ્રષ્ટિહીન હોવા બરાબર છે, જ્યાં કોઈ પણ તમને સરળતાથી છેતરી શકે છે. આ વાર્તા આપણને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે સાક્ષરતા એ ખાલી જ્ઞાન નથી, એ તો એક રક્ષણ કવચ છે. શોષણ સામે આપણી ઢાલ છે. ભણેલા ગણેલા હોવું એ માત્ર પુસ્તકો વાંચવા માટે નથી, પણ પોતાની જાતને આવી છેતરપિંડીથી બચાવવાનું સૌથી મોટું હથિયાર છે. અને ચાલો આ વાર્તાના 2 જોરદાર સૂત્રો સાથે આ વિશ્લેષણ સમાપ્ત કરીએ. અક્ષર જ્ઞાન છે જેની પાસ, એનું કોઈ ન કરે નાશ, અને ભણશે જન તો આગળ વધશે રાષ્ટ્ર. આ યાદ અપાવે છે કે શિક્ષણ માત્ર વ્યક્તિગત સુરક્ષા માટે જ નહીં, પણ એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે પણ કેટલું જરૂરી છે.